નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે ગઈકાલે બોર્ડ મારફત આપણા અત્યારના છંટકાવમાં જરૂરી જે કોઈ મુખ્ય પોષક તત્વો આપણે આપી શકતા હોઈએ એને માટેની ચર્ચા કરી અને આપણે એકબીજાની સાથે એની માહિતીની વહેંચણી કરી। આજે આપણે ગૌણ તત્વો જે છે એ બીજા ક્રમના તત્વો ગણાય છે, પણ પ્રથમ ક્રમના તત્વોને સારી રીતે ઉપલબ્ધ થવા માટે અને વનસ્પતિએ એક વખત એને અવશોષિત કર્યા પછી એની પાસેથી પોતાના ખોરાકનું સારું કામ લેવા માટે જે જરૂરી તત્વો છે બીજા ક્રમના એ ગૌણ તત્વો છે। અને એ ગૌણ તત્વો જે છે એ આપણને પાયામાં કેટલા ખાતરોમાંથી કેવા રૂપમાં મળે છે અને કેટલા મળે છે એને આપણે આજના આપણા આ એપિસોડમાં બોર્ડ મારફત સમજવાનો પ્રયાસ કરીએ છીએ। મિત્રો, પાયામાં વપરાતા આપણા ખાતરો છે એની અંદર આપણે મોટા ભાગે એનપીકે પૈકી કોઈ પણ એક કે બે તત્વોની માત્રા વધારે હોય એ ખાતરો પાયામાં આપણે વાપરતા હોઈએ છીએ। હવે પાયાના ખાતરોની વપરાશમાં આપણે સૌથી વધારે જે ખાતરો વાપરીએ છીએ એમાં પ્રથમ ક્રમે આપણું ડીએપી છે અને બીજા ક્રમે આપણે એનપીકે 12-32-16 વાપરીએ છીએ અને ત્રીજા ક્રમે એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટ આપણે વાપરીએ છીએ। હવે આપણે જ્યારે ડીએપી વાપરીએ છીએ ત્યારે ડીએપી માંથી આપણને બે મુખ્ય પોષક તત્વો મળે છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ। ત્યાર પછી એનપીકે આપણે વાપરીએ છીએ તો એમાંથી આપણને ત્રણ તત્વો મળે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ। પણ સિંગલ સુપર ફોસ્ફેટ આપણે વાપરીએ છીએ ત્યારે સિંગલ સુપર ફોસ્ફેટ માંથી આપણને એક મુખ્ય તત્વ મળે છે ફોસ્ફેટ। ત્યાર પછી એમાંથી ગૌણ તત્વો જે કાંઈ મળે છે આપણને એ બે ગૌણ તત્વો મળે છે અને એ કયા બે ગૌણ તત્વો મળે છે એને આપણે જોઈ લઈએ। મિત્રો, તો જે ગૌણ પોષક તત્વો છે આ બંને ગૌણ પોષક તત્વો આપણને સિંગલ સુપર ફોસ્ફેટ માંથી સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેથી કેટલાક પાકો માટે સિંગલ સુપર ફોસ્ફેટ સૌથી સારું પરિણામ આપણને આપે છે। જે ખેડૂતો કેટલાક પાકોમાં એનો ઉપયોગ કરે છે એ ખેડૂતો સિંગલ સુપર ફોસ્ફેટનો વધારે આગ્રહ રાખતા હોય છે પાયામાં આપણા બીજા ખાતરો જેમ કે ડીએપી હોય, એનપીકે 12-32-16 હોય એની સરખામણીએ। તો એમાં જે વિશેષ તત્વો ગૌણ તત્વો જે આપણને મળે છે એ છે લગભગ 20-21% જેટલું એની અંદરથી આપણને કેલ્શિયમ મળે છે, સાથે સાથે 11% જેટલું એમાંથી આપણને સલ્ફેટ મળે છે। એટલે આ બંને તત્વો જે છે એ ગૌણ પોષક તત્વો છે, પણ ગૌણ પોષક તત્વોની આ ખાતરમાં પૂરતી હાજરી છે। ત્યાર પછી બીજા ક્રમે આપણે જે વાપરીએ છીએ એ છે એપીએસ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ। એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટમાં આપણને નાઇટ્રોજન અને ફોસ્ફેટ બંને સમાન રૂપમાં મળે છે। એની અંદર 20% નાઇટ્રોજન હોય છે, 20% ફોસ્ફેટ હોય છે અને પોટેશિયમ એમાં નથી હોતું, એની જગ્યાએ 13% આપણને આ ખાતરમાંથી સલ્ફેટ મળે છે। હવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બંને તત્વોનો રેશિયો એમાં સમાન ધોરણે છે 20-20%, સાથે 13% એની અંદરથી આપણને સલ્ફેટ મળે છે। તદુપરાંત ઘણા બધા ખેડૂતો હજી પણ એવું માને છે અને સમજે છે કે એમોનિયમ સલ્ફેટ એટલે કે મુરસ્સુ ખાતર આપવાથી આપણી જમીન કડક થાય છે। હવે તો જમીનની જાત બગડે છે, જમીનની પ્રત બગડે છે, પણ એમાં જમીનની પ્રત બગડે એવું કોઈ તત્વ એમોનિયમ સલ્ફેટમાં નથી આવતું। એમાં માત્ર બે તત્વો આવે છે, એમોનિકલ સ્વરૂપમાં નાઇટ્રોજન આવે છે અને સલ્ફેટ આવે છે। હવે એએસ એમોનિયમ સલ્ફેટ એટલે કે મુરસ્સુ ખાતર આપણા કેટલાક ખેડૂતો પાયામાં એને અવશ્ય વાપરે છે, કેટલાક પાકમાં ખાસ કાળજીથી વાપરે છે અને એનું સારામાં સારું પરિણામ મળે છે। જેમ કે ડુંગળી હોય કે લસણ હોય, આવા જે પાકો છે એની અંદર એમોનિયમ સલ્ફેટ પાયામાં આપવામાં આવેલું હોય તો પાકની પૂરેપૂરી અવસ્થા સુધી એના તરફથી ખૂબ સારો સપોર્ટ છોડને મળતો હોય છે। હવે એની અંદર નાઇટ્રોજન જે મળે છે એ આપણને એમોનિકલ સ્વરૂપમાં 20% નાઇટ્રોજન મળે છે અને સલ્ફર 24% જેટલું એમોનિયમ સલ્ફેટમાંથી આપણને મળે છે। હવે જે મુખ્ય ત્રણ ગૌણ તત્વો છે એ ત્રણે ત્રણ ગૌણ તત્વો પૈકી સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને બે તત્વો મળે છે, કેલ્શિયમ અને સલ્ફર। એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ એપીએસ 20-20-13 માંથી આપણને એક
ગૌણ તત્વો મળે છે સલ્ફેટ 13%, એમોનિયમ સલ્ફેટમાંથી એક ગૌણ તત્વ મળે છે સલ્ફેટ 24%. હવે ત્યારબાદ આપણે હવે પછીના એપિસોડમાં આપણા જે સૂક્ષ્મ તત્વો છે એ સૂક્ષ્મ તત્વો કેટલા છે અને કયા કયા છે આને આપણે ફક્ત બોર્ડ પરથી સમજવાનો પ્રયાસ કરવો છે. એટલે એનું જે લિસ્ટ છે અહીંયા એ આપ જોઈ શકો છો. આ લિસ્ટ માત્ર આજે આપણે અહીંયા જોઈએ છીએ. આગામી એપિસોડમાં કાલે કે પરમ દિવસે આપણે આ બધા જે સૂક્ષ્મ પોષક તત્વો છે એના પર બોર્ડ મારફત સમજવાનો પ્રયાસ કરીશું. આ છે આપણા સૂક્ષ્મ પોષક તત્વોની યાદી. પ્રથમ ક્રમે આપણે જોઈએ તો ફેરસ એટલે કે લોહ તત્વ છે, ત્યારબાદ ઝીંક, ત્રીજા ક્રમે મેંગેનીઝ, કોપર, બોરોન, યુમિક, મોલિબ્ડેનમ, ક્લોરીન, કોબાલ્ટ અને સોડિયમ. આ 10 તત્વો જુદા જુદા રૂપમાં, જુદા જુદા સમયે અને જુદા જુદા પ્રમાણમાં આપણા પ્રત્યેક છોડની જરૂરિયાત હોય છે, દરેક સિઝનની હોય છે. હવે એમાંથી કેટલી ઉપલબ્ધિ આપણે કરાવી શકીએ છીએ અને કેટલી ઉપલબ્ધિ એ આપોઆપ કરી લેતા હોય છે એની વિગતે ચર્ચા આપણે બોર્ડ પર આવતા દિવસોમાં કરીશું મિત્રો. તો આજે આપણા ગૌણ તત્વો જે 3 છે, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સલ્ફેટ, આ ત્રણેય તત્વોને બોર્ડ મારફત પાયાના કયા ખાતરોમાંથી આપણને ઉપલબ્ધ છે એને સમજવાનો આપણે પ્રયાસ જ્યારે કર્યો છે ત્યારે આપણો આ પ્રયાસ, આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.